નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। જન્મ કે મરણના દાખલા તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। આના માટે તમે જન્મ કે મરણની નોંધણી કરાવેલી હોવી જરૂરી છે અને સાથે સાથે એની અંદર તમે મોબાઈલ નંબર પણ આપેલો હશે તો સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો। આના માટે શું કરવાનું છે? સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ઈ ઓળખ આટલું લખી અને સર્ચ કરવાનું છે। એટલે ઈ ઓળખ ગુજરાત સ્ટેટ પોર્ટલ આવી જશે, એના પર ક્લિક આપો। આની સીધી લિંક છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ। હવે આ રીતની વેબસાઇટ ઓપન થઈ જાય, નીચે સ્ક્રોલ આપો અને ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક આપો। ત્યાર પછી અહીં ફરીથી ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન આવે છે। એના માટે નીચે તમે થોડી સૂચના છે વાંચી લો કે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે। અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજૂ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર એસએમએસથી મોકલવામાં આવેલો હોય છે। જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો જરૂરી છે। દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લિંક્ડ જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે। ત્યાર પછી જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહીં। તેમ છતાંય જો કોઈ તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો સૌપ્રથમ સંબંધિત રજિસ્ટ્રાર શ્રી જન્મ મરણની કચેરીનો કે જિલ્લા રજિસ્ટ્રાર જન્મ મરણની કચેરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે। સંપર્ક નંબરો છે હોમ પેજ પર આપેલા છે। આ રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિથી જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તારીખ 5/2/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે। અને આવો જે માન્ય રાખવા બાબતનો પરિપત્ર છે અહીં ક્લિક કરશો એટલે તમે ડાઉનલોડ કરી શકશો। હું ડાઉનલોડ કરતો નથી, નીચે સ્ક્રોલ આપું છું। અહીં ડાઉનલોડ સર્ટિફિકેટનું ઓપ્શન આવી ગયેલું છે। તમારે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો અહીં બર્થ સિલેક્ટ રાખવાનું છે, મરણનું હોય તો ડેથ સિલેક્ટ રાખવાનું છે। મારે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું છે તો હું બર્થ જ રાખીશ। તમારી પાસે એસએમએસમાં એપ્લિકેશન નંબર પડેલો હોય તો એપ્લિકેશન નંબર સિલેક્ટ રાખવાનું છે અને મોબાઈલ નંબરથી ડાઉનલોડ કરવું હોય તો મોબાઈલ નંબર નાખવાનો છે। તો અહીં જે પણ સિલેક્ટ કરો એ અહીં મોબાઈલ નંબર દાખલ કરી દો। ત્યાર પછી આ કેપ્ચા દેખાય છે, કેપિટલ સ્મોલ જે પણ હોય એ અહીં નાખી દો અને સર્ચ ડેટા પર ક્લિક આપો। હવે જેવું તમે સર્ચ ડેટા પર ક્લિક આપશો એટલે તમારા મોબાઈલ નંબર સાથે જેટલા પણ જન્મ મરણની નોંધણીવાળા એપ્લિકેશનો થઈ હશે એટલા અહીં તમને બતાવશે। અહીં 2 બાળકોના જન્મ જે નોંધણી છે મારા મોબાઈલ નંબર સાથે લિંક છે તો એ બંનેનું અહીં લિસ્ટ બતાવે છે। તો હું અહીં લાસ્ટમાં તમે જુઓ તો ડાઉનલોડનો ઓપ્શન છે અને નીચે ડાઉનલોડ ઓલ્ડ ફોર્મેટનો ઓપ્શન છે। તમે ડાઉનલોડ પર ક્લિક આપશો એટલે નવા ફોર્મેટ મુજબ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ થાય છે અને અહીં ડાઉનલોડ ઓલ્ડ ફોર્મેટ આપ્યું છે ત્યાંથી જૂના જે પ્રમાણપત્રનો નમૂનો છે એ મુજબ ડાઉનલોડ થાય છે। અત્યારે તમે આધાર કાર્ડની અંદર ચેન્જીસ કરાવવા જાઓ છો તો એના માટે અહીં ડાઉનલોડ પહેલું જ આપ્યું છે, ત્યાં ક્લિક કરી અને જે નમૂનો આવે એ તમે લઈ જઈ શકો છો। હું ત્યાં ક્લિક આપું છું તો આ રીતનો જન્મના પ્રમાણપત્રનો જે નમૂનો છે એ ડાઉનલોડ થઈ જાય છે। તો આ રીતે ફક્ત 2 સ્ટેપની અંદર તમે જન્મ કે મરણના પ્રમાણપત્રો છે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। આ ઓનલાઈન જે પ્રમાણપત્ર ડાઉનલોડ થાય છે માન્ય રાખવા બાબતનો પરિપત્ર પણ છે। તો એ પરિપત્ર અહીં વેબસાઇટ પર અહીં સૂચનાઓ આપી છે, ત્યાં નીચે છે કંઈ ક્લિકનું ઓપ્શન આપ્યું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને વાંચી શકશો। તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। આવા જ અવનવા વિડીયો મારી ચેનલ પર મુકાતા રહે છે તો ઓલ નોટિફિકેશન બેલને ઓન કરી દો, અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો।